બધા યાદ રાખવું જોઈએ કે H ઇઝ ઇક્વલ ટુ N ડિવાઇડેડ બાય C, એટલે હેલ્થ ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રિશન ડિવાઇડેડ બાય કેલરી. તમે કોઈ પણ વસ્તુ એવી ખાઓ જેમાં કેલરી ઓછી હોય, ન્યુટ્રિશન વધારે હોય, જેમ કે એપલ, તો તમારી હેલ્થ સારી થશે. કોઈ પણ વસ્તુ એવી ખાઓ જેમ કે બિસ્કિટનું પેકેટ છે કે વડાપાઉં, બર્ગર, પિઝા, બ્રેડ, જેમાં કેલરી વધારે છે, ન્યુટ્રિશન ઓછું છે, તો તમારી હેલ્થ ઓલવેઝ ડાઉન જશે. તો યુ શુડ, તમારે અવેર રહેવું જોઈએ કે કઈ વસ્તુ તમે લો છો એમાં ઓલવેઝ મેક શ્યોર કે ન્यूट्रिशन होવું જરૂરી છે. कैलोरी ઓછી હશે तो ચાલશે. जी बिल्कुल. रेणुका जी, अंत में यानी जो हमारे दर्शक ये एपिसोड देख रहे हैं उनके लिए आपका क्या मैसेज है? मैसेज यही होगा कि बदलाव अगर लाना है तो सबसे पहले खुद में लाइए, और मोबाइल के लिए आप जितना हो सके टाइम सेट करिए, और अपने बच्चों को, ये यूथ को ये फीलिंग से दूर रखिए कि अब मैं व्लॉग नहीं बना रहा हूँ तो मैं कुछ मिस कर रहा हूँ, या मैं सोशल मीडिया पे नहीं हूँ तो मैं कुछ मिस कर रहा हूँ. ऐसा कुछ नहीं है. सोशल मीडिया पे सही एज में सही टाइम स्पेंड करना अपने सेहत के लिए बहुत ही अच्छा होता है. બિલકુલ. ગુંજીતભાઈ, આપનો અમારા દર્શકો માટે શું મેસેજ? આવનારા ટાઈમમાં હેલ્થ એ લક્ઝરી બનવાની છે કે જેની પાસે પૈસા હશે એની બોલબાલા નહીં હોય, જેની હેલ્થ સારી હશે એની બોલબાલા હશે. આજથી 20 વર્ષ પહેલાં શું હતું, જેનું પેટ વધારે હતું એ લોકો એવી નજરે જોતા કે ભાઈ આ તો સુખી ઘરના છે, સુખી સંપન્ન